કેમ છો મિત્રો? બધા મજામાં? મિત્રો ઘણા ટાઈમ પછી આપણે મળ્યા છીએ અને ફરી આપનું સ્વાગત છે ટુ જે મેડિસિન નોલેજ ચેનલમાં. હવે આપણે જે રાબેતા મુજબ જે આપણે વિડીયો બનાવતા હતા કે કોઈ પણ એક નવો રોગ આવે અથવા તો કંઈ પણ એવી કન્ડિશન આવે કે જેના ઉપર શું દવા લઈ શકો, શું પ્રિકોશન લઈ શકાય અને એની ઘરગથ્થુ સારવાર શું કહેવાય, તો એ ફરી વખત આપણે નવા ટોપિક સાથે આપણે મળીએ છીએ. તો મિત્રો અત્યારે વરસાદની સિઝન છે. આખા ગુજરાતમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. એટલે આમ તો એ સારું છે, વરસાદ તો અત્યારે જરૂરી છે, પણ સાથે સાથે એક તમને ઇન્ફેક્શન પ્રકારને જોવા મળશે કે જેમાં અત્યારે વ્યક્તિને ઝાડા થઈ જાય, ઝાડા એટલે પાણી જેવા થઈ જાય, ઉલટી થતી હોય અને પેટમાં દુખાવો રહેતો હોય. આ ત્રણ વસ્તુ તો અત્યારે કોમન છે. પેટમાં વીટ આવી, ઝાડા થવા, ઉલટી થવી, આ વસ્તુ અત્યારે કોમન છે. અને આ અત્યારની સિઝનમાં પાણી બદલાવના લીધે થતી જ હોય છે. તો હવે તમે એક ફાર્માસિસ્ટ પાસેથી તમે કઈ પ્રકારની દવા લઈ શકો? તો મિત્રો સૌ પ્રથમ તો તમારે પેટમાં વીટ આવતી હોય એટલે ડાયસાયક્લોમાઇન અને મેફેનોઇક એસિડ ટેબ્લેટ સવાર સાંજ લેવાની હોય, બરોબર. જો 12 વર્ષથી ઉપરના હોય બાળક તો એને આખી જ દેવાની. 12 વર્ષથી નીચેના બાળક હોય તેના માટે અલગ આવે. હવે ઉલટી માટે તો ઓન્ડાસેટ્રોન ટેબ્લેટ આવે. ઓન્ડાસેટ્રોન હંમેશા માઉથ ડિઝોલ્વિંગ ટેબ્લેટ જ લેવાની, એમાં કંઈ બહુ કે જાજો ફેર ન પડે એમઆરપીમાં. માઉથ ડિઝોલ્વિંગ ટેબ્લેટ લો એટલે તરત જ એની અસર દેખાડે. ઉલટી બંધ થઈ જાય. ઉલટીની હંમેશા ભૂખ્યા પેટે લેવાની, જેમાં પછી ક્યારે ન લેવી. ઉલટીની ભૂખ્યા પેટે લેવી, કારણ કે તમે ભૂખ્યા પેટે લ્યો એટલે ઉલટી જે થવાની હોય એ બંધ થઈ જાય ને તમે જે જમો એ આરામથી પાચન થઈ શકે. બીજી વસ્તુ કે ઝાડા માટે તમે શું કરો? ઝાડા માટે અત્યારે કે મોટા ભાગે ઇન્ટેસ્ટાઇન ઇન્ફેક્શન થતું હોય એટલે એમાં તમે ઓફ્લોક્સાસિન પ્લેને લઈ શકો. જો ઓફ્લોક્સાસિન ઓનિડાઝોલ ટેબ્લેટ એ પણ તમે લઈ શકો કોમ્બિનેશનમાં. એ 3 દિવસ લેવાની, સવાર સાંજ. અને મોસ્ટ ઓફલી અત્યારે જો શક્ય હોય ત્યાં સુધી આ 3 પ્રકારની દવા તમારા ઘરમાં અત્યારે હોવી જરૂરી છે, બરોબર. અને મિત્રો તેમ છતાં કંઈ પણ તમને પ્રશ્ન હોય અથવા તો માર્કેટમાં કઈ બ્રાન્ડ આની અવેલેબલ છે એ તમારે જો જાણવું હોય, અથવા તો કોઈ પણ એવો રોગ હોય કે જેના વિશે તમે, અથવા તો કોઈ પણ એવી મેડિસિન વિશે તમે જાણવા માંગતા હોય તો મિત્રો કોમેન્ટ કરજો અને વિડીયોને સબસ્ક્રાઈબ અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોમાં લાઈક કરજો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.